हेलो मित्रों, नमस्कार। केम છો બધા? આઈ હોપ બધા મજામાં હશે। જય હિન્દ, જય ભારત। તો વિડીયો આપણે આજનો ચાલુ કરી કે પોલીસની ભરતી। તો દોસ્તો, પોલીસની ભરતી અત્યારે હાલ જે ચાલી રહી છે એનું પીએસઆઈનું લગભગ આજે મેરિટ આવી ગયું છે, લાખ પ્લસ કંઈક પાસ થયા છે અને જે કોન્સ્ટેબલનું બાકી છે જે પરિણામ। તો એની પછી જે વિદ્યાર્થી મિત્રો જે નાપાસ થયા છે દોડમાં અને દોડમાં નાપાસ થયા અને અમુકને એ આવી ગયું છે, કદાચ નર્વસ આવી ગયું છે કે દોડમાં ફેલ થઈ ગયા છે અને કદાચ ફેમિલી પ્રેશર આવ્યું છે ને એક બે જગ્યાએ આપણે જોયું છે કે એક વિદ્યાર્થી મિત્રએ આપઘાત કર્યો છે। તો તમે બે દોડવાનું બાકી છે, મતલબ જે પોલીસના વિદ્યાર્થી મિત્રો જે કોન્સ્ટેબલ છે ઓનલી ફોર, તો એ લોકોને દોડવાનું બાકી છે ને, તો એ લોકો બસ નેગેટિવ થોટ નથી રાખો। આ ભરતીમાં તમે પાસ ના થાવ કે પછી જે પાસ નથી થયા તો એ લોકો નેગેટિવ થોટ ના રાખે બિલકુલ, કારણ કે આની પછી ફરી પાછી મોટી ભરતી આવે છે 2025માં જ આવશે, કારણ કે 25-26ના યરમાં આ ભરતી આવવાની છે। આ ભરતીની પ્રક્રિયા હવે લગભગ કમ્પ્લીટલી થવા આવી છે, ઓલમોસ્ટ 50-75% કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ખાલી પોલીસ કોન્સ્ટેબલના મિત્રો દોડે છે અને એ પતશે એટલે ડાયરેક્ટ આ લોકોની એક્ઝામ લેવાઈ જશે। એક્ઝામ લેવાયા બાદ આ લોકોનું જે બી ઓર્ડર કે એ કરી નાખશે અને જે નવી ભરતી આવવાની છે એ ભરતી 14,000ની ફરી ભરતી આવી રહી છે। તો મિત્રો, તમે કદાચ નાપાસ થયા હોય, કોઈ એવું ફીલ કરતા હોય કે હું ફેલ થઈ ગયો છું ને આમ છે તેમ છે, તો એવું બિલકુલ ના વિચારશો। ડાયરેક્ટ બુક પકડો અને વાંચવાનું ચાલુ જ કરી દો ઘસીને। બિલકુલ ફૂલ તૈયારી તમને, મતલબ ફૂલ તૈયારીનો બિલકુલ ટાઈમ મળવા જેવો જ છે, કારણ કે આટલી બધી હજુ આવશે, ભરતી આવશે અને ભરતી આવ્યા પછી તમે એ કરશો તો અત્યાર સુધીમાં તમે ખાલી બુક રટ્ટા મારી નાખો, કમ્પ્લીટલી એનસીઆરટી જીસીઆરટી તળિયા ઝાટક કરી નાખો, કમ્પ્લીટલી વાંચીને કમ્પ્લીટ કરી નાખશો। પછી ખાલી તમારે રનિંગ બાકી રહેશે ને, રનિંગ માટે આ વખતે જે તમને ભૂલ થઈ છે એ આવનારી ભરતીમાં તમારે ભૂલ ના થાય એ ભૂલ તમારે સુધારવાની છે। એટલે કે જો તમે રનિંગ કરવાનું આ વખતે ટાળ્યું હોય કદાચ, તો આ વખતે 1-2 મહિના રનિંગ કરી હોય કદાચ ફેલ થયા હોય, અથવા 1 મહિનો રનિંગ કરીને ફેલ થયા હોય, તો આવતા એના ડબલ મંથ કરી નાખજો, 4 મંથની રનિંગ કરી નાખજો, અથવા 4-5 મંથથી, મતલબ ફોર્મ ભર્યા પછી દોડવાનું ચાલુ કરી નાખશો ને તો એ વાંધો નહીં, તમે આરામથી પાસ થઈ જશો। અને અત્યારથી જો વાંચશો ને તો ત્યાં સુધીમાં પરીક્ષા આવશે, ત્યાં સુધીમાં તો કમ્પ્લીટ થઈ જશો। તો ભરતી ક્યારે આવવાની છે? તો ભરતી 14,000ની જે ભરતી આવવાની છે, 14,000 પ્લસ, એટલે કે 14,238 14,283 જે સપ્ટેમ્બરમાં આવવાની છે 2025ની અંદર। આ ફોર્મ 25 સપ્ટેમ્બરમાં ભરાઈ જશે। સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં દોડ આવશે। એટલે આ દોડ છે એવી પ્રમાણે જ દોડ આવશે। તો ટોટલી 1 વર્ષ ગણી નાખવાનું છે, વર્ષમાંથી 2-3 મહિના તો કાઢી નાખો તમે, એટલે આવશે ખાલી 9-10 મહિનામાં ફરી ભરતી આવી રહી છે। જે ફેલ થયા છે એ લોકોને થોડું જાગી જવાની જરૂર છે, જો પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો। અને જે ટોટલ ભરતી હતી એ 26,660ની હતી, એમાંથી આ 11,000ની હાલ ચાલી રહી છે અને 14,000ની આવવાની છે। અને આ જે આનો ફાઇનલ રિપોર્ટ જે હાઈકોર્ટ આપવાની છે એ લગભગ 11 એપ્રિલ સુધીમાં સુનાવણી કરશે આની। હજુ કન્ફર્મ રિપોર્ટ બહાર નથી પાડ્યો, પણ 14,000ની ભરતી આવવાની એ કન્ફર્મ છે, પણ આનો હજુ જગ્યા કેટલી ખાલી છે એનો રિપોર્ટ 11 એપ્રિલ સુધીમાં આવી જશે। અને બીજું એક કે આ જે ભરતી ચાલે છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટલી થઈ જશે, બધું પૂર્ણ થશે, ભરતી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જશે, એની પછી આ ફોર્મ ભરાશે। તો ટેન્શન ના લેતા, બસ વાંચવાનું ફરી ચાલુ કરી દો। જો ફેલ થયા છે તો ફરી વાંચવાનું રટ્ટા મારીને કમ્પ્લીટ કરી નાખો અને પાસ થઈ જાઓ, એવી બધાને શુભેચ્છા। જય હિન્દ, જય ભારત।